ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્ચ અને કન્વેન્શન સેન્ટરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્ચ તેમજ કન્વેન્શન સેન્ટરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોની સુખ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોન્જ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોન્જમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે પેસેન્જરોની સુવિધામાં ધરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। આ પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભુડકે તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ રેલવે સ્ટેશનને પેસેન્જરોની અપેક્ષા મુજબ અદ્યતન પ્રકારની સુવિધાઓ અમે આપી રહ્યા છે। એમાં ડિજિટલ લોનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાકીની પણ ઘણી બધી રેલવે સ્ટેશનની પેસેન્જરોની અપેક્ષા મુજબની સુવિધા અમે પૂર્ણ કરી રહ્યા છીએ। લિફ્ટથી માંડીને જે પ્લેટફોર્મમાં જે કંઈક સુધારો વધારો કરવાનો હોય, પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એન્ટ્રીમાં પણ તમે જોશો તો ભરૂચ રેલવે સ્ટેશન પહેલાં કરતાં હમણાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે।